સંસદશ્રી શું કહેશો? દિશા કમિટી બેઠક હતી, શું ચર્ચાઓ? આજે જૂની કલેક્ટર કચેરી ખાતે ધારાસભા હોલ ખાતે દિશા કમિટીની રિવ્યૂ બેઠકનું આજે આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર માનનીય જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, તમામ જિલ્લાના આદરણીય ધારાસભ્યશ્રીઓ, માનનીય કલેક્ટર સાહેબ, માનનીય ડીડીઓ મેડમ અને તમામ અધિકારીશ્રીઓની ઉપસ્થિતિમાં માનનીય રાજ્ય સરકાર અને માનનીય કેન્દ્ર સરકારની તમામ યોજનાઓ અને આ યોજનાઓને કઈ રીતે ધરાતલ પર વધારે ઇફેક્ટિવલી ઉતારી શકાય એ બાબતે એક યોજનાનો તબક્કાવાર રિવ્યૂ કરવામાં આવ્યો. અમુક મુદ્દાઓ મુખ્યત્વે જેમ કે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હોય, પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના હોય, PM E-બસ યોજના હોય કે પછી અત્યારે જે પ્રકારે રોડ સેફટીનું જે મહિનો ચાલી રહ્યો છે, જાન્યુઆરી મહિનામાં એની ઉજવણી કરવાની હોય, અને ટીબી નિર્મૂલનની યોજનાનો જે તબક્કો છે તેને લઈને પણ ચર્ચા કરવામાં આવી. સાથે સાથે આંગણવાડીઓ જે વિસ્તારમાં માન્ય ધારાસભ્યશ્રીઓનું એક સૂચન આવ્યું છે કે એમના વિસ્તારમાં અમુક જગ્યાઓ પર આંગણવાડીઓના મકાનો ખૂબ જ જર્જરિત છે અથવા નથી અને એમને ભાડેના મકાનમાં બેસવું પડે છે, એવી તમામ જિલ્લાની આંગણવાડીઓ વહેલામાં વહેલી તકે એ નવી આંગણવાડી બને એ બાબતે પણ સૂચન કરવામાં આવ્યું છે. સાથે સાથે જેટલા પણ આપણા પાદરા હોય, વાઘોડિયા હોય, ડભોઈ, સાવલી, આવા તમામ ઉદ્યોગી એકમો અને ત્યાં જતા આપણા વડોદરાના ભાઈઓ બહેનો એમને અપડાઉન કરવા માટે વિટકોસની બસ એ પણ વહેલામાં વહેલી તકે મળે એ બાબતે પણ સૂચન કરવામાં આવ્યું છે. અને જેટલા પણ શૈક્ષણિક સંસ્થાઓના સરકારી શાળાઓના મકાનો કે જેઓ જર્જરિત હોય અથવા એ અવેલેબલ ના હોય એ મકાનો સમગ્ર શિક્ષા અભિયાનમાંથી બને, અથવા જ્યાં સમગ્ર શિક્ષા અભિયાનનું ફંડ ના મળી શકતું હોય ત્યાં વહેલામાં વહેલી તકે CSRના ફંડથી બની અને સારામાં સારા શાળાની માળખાકીય સુવિધાઓ તમામ ગામડાઓમાં થાય એ બાબતે પણ તમામ ધારાસભ્યશ્રીઓ સાથે મળી અને સૂચન કર્યા છે.